રાજકોટની અંદર હવે કોંગ્રેસ બાદ ભાજપનું પણ કોકડું ગૂંચવાયું છે। ઓબીસી ઉમેદવારોને આહિર જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે। આ વખતે 10 ઉમેદવારોને ટિકિટ આપવાની એ માંગ થઈ રહી છે। પાટીદાર સમાજ એટલે કે જનરલ બેઠક જે છે તેના ઉપર મજબૂત ઓબીસી દાવેદારને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। ગત વખતે આહિર સમાજમાંથી 8 જેટલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી અને આ વખતે 8ની જગ્યા ઉપર 10 જેટલા ઉમેદવારોને ટિકિટ આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે। આજે સાંજ સુધીની અંદર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના જે ઉમેદવારો છે તેની દાવેદારી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટની અંદર હવે કોંગ્રેસ બાદ ભાજપનું પણ કોકડું ગૂંચવાયું છે। સામાન્ય બેઠક પર ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપવા મુદ્દે ખેંચતાણ ઊભી જોવા મળી છે। ઓબીસી ઉમેદવારોને આહિર જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે। બેઠકમાં અપેક્ષિત નેતાએ કહ્યું કે ઓબીસીમાં 120થી વધુ જ્ઞાતિ આવેલી છે। વર્ષોથી સક્રિય હોય તેવા કાર્યકર ઓબીસી હોય તો તેમને ટિકિટ આપો તેવી પણ માંગ કરવામાં આવી છે। ગત ચૂંટણીમાં આહિર જ્ઞાતિના 8 ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી। આજ સાંજ સુધીમાં રાજકોટ મનપાના ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ શકે છે। આ વખતે 10 ઉમેદવારોને ટિકિટ આપવાની એ માંગ થઈ રહી છે। લાંબી ખેંચતાણ બાદ અંતે ટિકિટ કોને મળે છે તેમના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। ત્યારે રાજકોટના વોર્ડ નંબર 10ના જૂના અને સનિષ્ઠ કાર્યકરને ટિકિટ આપવાની માંગ ઉઠી છે। વોર્ડ નંબર 10માં ઓબીસી ઉમેદવાર ધર્મેન્દ્ર જડુને ટિકિટ આપવાની માંગ ઉઠી તો ઘનશ્યામ મેરભા માટે વોર્ડ નંબર 2માંથી ટિકિટ મળે તેવા પ્રયાસો અને લોબિંગ શરૂ થયું છે। ઘનશ્યામ મેરભા અને માટે ધારાસભ્ય દર્શિતા શાહ પણ અત્યારે મક્કમ જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઉમેદવારોની પસંદગી હવે એ કોંગ્રેસ અને ભાજપ બંને માટે ક્યાંક ને ક્યાંક માથાનો દુખાવો બની હોય એવું અત્યારે લાગી રહ્યું છે। ગઈકાલે એ કોંગ્રેસની અંદર પણ એ ઉમેદવારોને લઈને અસંતોષ જોવા મળ્યો હતો, એ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી અને હવે સામાન્ય બેઠક પર ઓબીસી ઉમેદવારને એ ટિકિટ આપવાની એ જે માગ છે અને તેમાં પણ ખાસ કરીને આહિર જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવાની એ માંગ ઉઠી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પણ હવે એ ક્યાંક ને ક્યાંક કોકડું ગૂંચવાયું હોય એવું અત્યારે સ્પષ્ટપણે ચિત્રો સામે આવી રહ્યા છે। બેઠકમાં અપેક્ષિત નેતાઓએ ઓબીસીમાં 120થી વધુ જ્ઞાતિ છે એવું કહ્યું છે, એટલે કે 120થી વધુ જે જ્ઞાતિઓ આવેલી છે જ્ઞાતિમાંથી તમે કોઈ પણને ટિકિટ આપી શકો છો। વર્ષોથી સક્રિય હોય તેવા ઓબીસી કાર્યકર્તાઓ છે તેમને પણ ટિકિટ આપવાની માંગ અત્યારે રાજકોટથી ઉઠી રહી છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, રાજકોટ એ જ્યારથી મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારથી ચર્ચામાં છે। ગઈકાલે કોંગ્રેસની અંદર પણ એ વિખવાદ જોવા મળ્યો અને હવે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની યાદીને લઈને પણ કોકડું ગૂંચવાયું છે। શું છે વધુ વિગત? બિલકુલ ઉમંગ, વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જ્યારથી ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારથી સૌથી વધુ ચર્ચાનો વિષય રાજકોટ મહાનગરપાલિકાને લઈને રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર ચૂંટણી મેદાનની અંદર જે છેલ્લા 24 કલાકથી ચર્ચા ચાલી રહી છે કે પાટીદાર સમાજ એટલે કે જનરલ બેઠક જે છે તેના ઉપર મજબૂત ઓબીસી દાવેદારને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે અને હવે એ જ માંગને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। જો કે રાજકોટની અંદર ઓબીસી સમાજમાં લગભગ 120 કરતાં પણ વધુ જ્ઞાતિ આવી રહી છે, તેમાં પણ આહિર સમાજ દ્વારા એક પ્રબળ માંગ કરવામાં આવી છે। ગત વખતે આહિર સમાજમાંથી 8 જેટલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી અને આ વખતે 8ની જગ્યા ઉપર 10 જેટલા ઉમેદવારોને ટિકિટ આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે અને તેમાં પણ કેટલીક જગ્યા ઉપર કેટલાક વોર્ડની બેઠકો માટે ધારાસભ્યો પણ લોબિંગ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। જેમાં એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10માં જૂના અને સનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ આપવાની માંગ કરાઈ છે। તેમાં ઉમેદવાર તરીકે ધર્મેન્દ્ર જડુને
એ ટિકિટ આપવા માટે રાજકોટની અંદર માંગ થઈ રહી છે અને તેની સાથે ઘનશ્યામ હેરમા કે વોર્ડ નંબર 2 ની અંદરથી તેમને ટિકિટ આપવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે ઘનશ્યામ હેરમા માટે ધારાસભ્ય દર્શિતા શાહ એ મક્કમ જોવા મળી રહ્યા છે. તેઓ દાવેદારી કરવા માટેની તૈયારીઓ એટલે કે તેમને ટિકિટ મળે આ પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. લાંબી ખેંચતાણ બાદ ટિકિટ કોને મળે તેના ઉપર સૌ કોઈની નજર છે અને આહિર સમાજના વધુમાં વધુ 10 જેટલા દાવેદારોને ટિકિટ આપવામાં આવે એ પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. એ પ્રકારની માંગણીઓ કરવામાં આવી છે રાજકોટની અંદરથી અને આજે સાંજ સુધીની અંદર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના જે ઉમેદવારો છે તેની દાવેદારી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે આ એ 10 જેટલા ઉમેદવારો અલગ અલગ વોર્ડની અંદર મેદાને ઉતરે. કેટલાક વોર્ડની અંદર 2 જેટલા દાવેદારો આહિર સમાજમાંથી આવે તો પણ સંભવત કહી શકાય. વર્ષ 2021માં જેમ પહેલા વાત થઈ એમ કે 8 જેટલા આહિર સમાજના દાવેદારોને ટિકિટ આપવામાં આવી હતી, ઉમેદવારી તરીકે મેદાને ઉતાર્યા હતા. ફરી એકવાર વર્ષ 2026ની આ ચૂંટણીની અંદર 10 જેટલા દાવેદારો એટલે કે ઉમેદવારો આહિર સમાજમાંથી આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આ માંગની વચ્ચે કેટલી ખેંચતાણ થાય છે. આજની આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર આ મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ થશે રાજકોટને લઈને, કેમ કે છેલ્લા કેટલાક કલાકોથી રાજકોટને લઈને સતત ગૂંચવણો ચાલી રહી છે. એ ગૂંચવણો વચ્ચે રાજકોટની અંદર કેટલાક ચૂંટાયેલા ધારાસભ્યો હોય, સંગઠનના હોદ્દેદારો હોય કે પછી સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ, એ તમામ લોકોએ પોતાના ઉમેદવાર અથવા તો પોતાના ટેકેદારો માટે એ લોબિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. અને ચર્ચાની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર કે આહિર સમાજમાંથી 10 જેટલા દાવેદારો ઉમેદવારો એ મેદાને ઉતારવા માટેની તૈયારીઓ અને માંગ જે છે તે કરવામાં આવી છે. ઉમાંગ જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ ને અમારી સાથે જોડાવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.